એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે મારી દ્વારકા નગરીની જ્યાં સુધી હદ છે ત્યાં સુધી હું એલાન કરું છું કે આવતીકાલે એક બાજુ મારી આખી દ્વારકા નગરીને ઊભી રાખી દઉં, એક બાજુ કન્યાઓ તમને ઊભી રાખી દઉં, તમારી ઈચ્છાઓ હોય એના ગળામાં તમે વરમાળા પહેરાવજો, હું તમારા લગ્ન એની સાથે કરાવીશ. આ ભગવાન કહે છે, મારું વચન છે. સવાર થયું, એક બાજુ આખી દ્વારકા નગરી ઊભી, એક બાજુ 16,100 કન્યાઓને ઊભી રાખી. ભગવાને કીધું કે મારો હુકમ છે, આ કન્યાઓની ઈચ્છા હોય એના ગળામાં વરમાળા પહેરાવશે, પુષ્પની માળા પહેરાવે, હું એના લગ્ન એની સાથે કરાવીશ. આ મારું વચન છે. એ કન્યાઓને કીધું કે તમે જે ઈચ્છા હોય એના ગળામાં તમે પુષ્પની માળા પહેરાવો. ભગવાન દ્વારકામાં રાજ્ય કરે અષ્ટપટરાણીઓની સાથે. એમાં એક દિવસ નારદજી આવ્યા અને ભગવાન કૃષ્ણને કહે છે, પ્રભુ આપ તો દ્વારકાના રાજા છો, આ ભૌમાસુર નામનો રાક્ષસ, એના કેદમાં 16,100 કન્યાઓ છે. રૂપવંતો રાક્ષસ છે. કોઈ રૂપાળી દીકરી હોય તો એનું હરણ કરી લે, કોઈ રૂપાળી સ્ત્રી હોય તો એને પોતાના રાજ્યમાં બાંધીને રાખે. આવી 16,100 કન્યાઓને ભૌમાસુર નામના રાક્ષસે પોતાના રાજ્યમાં કેદ કરીને રાખેલી. એટલે નારદજીએ કીધું, પ્રભુ આપ તો દ્વારકાના રાજા છો, આપ તો ભગવાન છો, અને આ દીકરીઓને, આ કન્યાઓને તમે છોડાવો. એટલે એ સમયે ભગવાન કૃષ્ણ એ ભૌમાસુર એ રાજાની સાથે ભગવાન યુદ્ધ કરે, એને મારે, અને એના બંધનમાંથી 16,100 કન્યાઓને ભગવાને છોડાવી. ભગવાને કીધું જે પરણેલી હોય એ પોતાના પતિ પાસે જાય, જે કુંવારી હોય એ પોતાના બાપની ઘરે જાય. પણ થયું એવું કે કુંવારી હતી એને એના બાપે ન સ્વીકારી, અને પરણેલી હતી એને એના પતિએ ન સ્વીકારી. હવે આજ 16,100 કન્યાઓ દર દર ભટકવા લાગીશ, ભીખ માગવા લાગીશ. એ 16,100 કન્યાઓ ભીખ માગવા લાગી, ભટકવા લાગી. એટલે 16,100 કન્યાઓએ વિચાર કર્યો કે આપણે ભગવાન પાસે ઠપકો લઈને જાય, પ્રભુ તમે અમને છોડાવ્યા તો છે, પણ અમને અમારો બાપ નથી રાખતો, નથી અમને અમારો પતિ સ્વીકારતો, હવે અમે કરીએ શું? એ બધી કન્યાઓ ભગવાન કૃષ્ણ પાસે આવી અને કીધું, પ્રભુ તમે અમને છોડાવ્યા, તમારો ખૂબ આભાર માનીએ, પણ હવે સંકટ એવું થયું છે કે અમને અમારો બાપ કે અમારો પતિ અમને કોઈ રાખવા માટે તૈયાર નથી. અમે ભટકીએ છીએ, અમે ભીખ માંગીએ છીએ. આના કરતા તો એના કેદમાં હતા ત્યાં સારું હતું, અમને 2 ટાઈમ જમવાનું તો આપતો, 2 ટાઈમ ખાવા તો મળતું. પ્રભુ તમે કઈ ઉપાય કરો. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે મારી દ્વારકા નગરીની જ્યાં સુધી હદ છે ત્યાં સુધી હું એલાન કરું છું કે આવતીકાલે એક બાજુ મારી આખી દ્વારકા નગરીને ઊભી રાખી દઉં, એક બાજુ કન્યાઓ તમને ઊભી રાખી દઉં, તમારી ઈચ્છાઓ હોય એના ગળામાં તમે વરમાળા પહેરાવજો, હું તમારા લગ્ન એની સાથે કરાવીશ. આ ભગવાન કહે છે, મારું વચન છે. સવાર થયું, એક બાજુ આખી દ્વારકા નગરી ઊભી, એક બાજુ 16,100 કન્યાઓને ઊભી રાખી. ભગવાને કીધું કે મારો હુકમ છે, આ કન્યાઓની ઈચ્છા હોય એના ગળામાં વરમાળા પહેરાવશે, પુષ્પની માળા પહેરાવે, હું એના લગ્ન એની સાથે કરાવીશ. આ મારું વચન છે. એ કન્યાઓને કીધું કે તમે જે ઈચ્છા હોય એના ગળામાં તમે પુષ્પની માળા પહેરાવો. એટલે બધી કન્યાઓના મનમાં એક વિચાર આવ્યો કે ભૌમાસુરના કેદમાં હતા ત્યારે ન અમને અમારો પતિ છોડાવા આવ્યો, ન અમને અમારો બાપ લેવા આવ્યો, ન કોઈ દ્વારકાનો બીજો કોઈ લેવા આવ્યો, અમને છોડાવી કોણે? કૃષ્ણએ. તો એની સિવાય બીજો મળશે ક્યાં? એવી રીતે 16,100 કન્યાઓએ ભગવાન કૃષ્ણના ગળામાં પુષ્પની માળા પહેરાવી. એટલે 8 હોલી 16,108 આ ભગવાનની પટરાણી. હવે એક પટરાણી દીઠ ભગવાનને 10 દીકરા. ભગવાનને દીકરા કેટલા? એક પટરાણીને 10 દીકરા.
હવે 16,108 ગુણા 10 કેટલા થાય? 1,61,080. તમને 7 દિવસમાં કાંઈ યાદ રહે કે ન રહે? કોઈ તમને પૂછે કથામાં તમે હું સાંભળીને આવ્યા, એટલે વટથી કહેવાનું ભગવાનને 1,61,080 દીકરા છે.